આવશ્યક અધિકારની દરેક ગાથા આપણને એમ જ લાગે જાણે કે હવે આના સિવાય હવે બીજી ઊંચી વાત કઈ આવે. દરેક અપેક્ષા, દરેક કથન, દરેક પ્રકરણ પોતાની ચરમ સીમા ઉપર હોય. બહિરાત્મા અને અંતરાત્માની વાત. છડાળા જેવા ગ્રંથો આપણે જ્યારે વાંચીએ, બહુદા સમાજને, સમગ્ર જૈન સમાજને, મુમુક્ષુઓને દેહમાં આત્મબુદ્ધિ કરનારો તે બહિરાત્મા અને આત્મામાં આત્મબુદ્ધિ કરીને સ્વરૂપની દૃષ્ટિ કરનારા અંતરાત્મા. અજ્ઞાની તે બહિરાત્મા અને જ્ઞાની તે અંતરાત્મા. એટલી જ નાની અને પ્રાથમિક સમજણ છે. પણ આ 148, 49, 50 આજે 3 ગાથાઓ પૂરી થઈ અને દરેક ગાથાઓ પરના કળશો આપણે વાંચતા ગયા. તો આમાં તો બાહ્યમાં દ્રવ્યલિંગ ધારણ કરીને દ્રવ્ય ક્રિયાઓમાં અથવા દ્રવ્યગુણ પર્યાયના વિકલ્પોમાં કશાયની મંદતારૂપ બાહ્ય આચરણમાં પોતાને મુનિપણું માનનાર એને બહિરાત્મા કહેવામાં આવે છે. આપણે એને એમ પણ સમજી શકીએ, નિયમસારની આ ગાથાઓમાં બહિરાત્માનું લેવલ પણ બહુ ઊંચું છે. શું કીધું? બહિરાત્માનું લેવલ પણ બહુ ઊંચું છે. એટલે દુનિયાદારીની ભાષામાં કહેવાય ને કે દેહમાં આત્મબુદ્ધિ સેવનાર એને બહિરાત્મા. દેહ જીવ કો એક ગિને બહિરાત્મ તત્વ મુધા હૈ. મુધા એટલે મૂર્ખ, અજ્ઞાની. એ છડાની વ્યાખ્યા છે. તેમાં તો સંસાર, શરીર, ભોગ એટલે બાહ્ય સંયોગ આશ્રિત જેની બુદ્ધિ વર્તે છે એને બહિરાત્મા કહેવામાં આવે છે. કૃપાળુદેવની ભાષામાં કહીએ જેને દેહાધ્યાસ વર્તે છે, જેને દેહાધ્યાસ વર્તે છે, દેહમાં પોતાપનાની બુદ્ધિ વર્તે છે, એને બહિરાત્મા કહેવામાં આવે છે. આ ગાથાઓમાં અત્યારે હું 3 ગાથાઓ નથી લેતો, કેમ કે બહુ વધારે વિસ્તાર છે એનો. આ નિશ્ચય પરમ આવશ્યક અધિકારમાં સ્વરૂપ રમણતારૂપ જે પરમ યોગ છે, પરમ સમાધિ છે, પરમ ભક્તિ છે, અથવા નિશ્ચય પરમ આવશ્યક છે, તે સિવાયનું બીજું બધું અનાવશ્યક છે. સમજાણું? તો એ જે આવશ્યક છે એ નિશ્ચય આવશ્યક વિના, પરમ આવશ્યક સ્વરૂપ રમણતા વિના જેટલું જે કાંઈ છે બીજું બધું, એ બધું જ બિનજરૂરી છે અને અનાવશ્યક છે. અને એ અનાવશ્યકમાં આવશ્યકતાની પૂર્તિ માનનારો એ જીવ બહિરાત્મા છે. એમ આમાં કહેવા માગે છે. એટલે એનું ચિત્ર આપણને ખ્યાલમાં આવવો જોઈએ. તમે જોજો એક બીજી પણ વાત, 151 નંબરની ગાથા. વળી ધર્મ શુક્લ ધ્યાન પરિણત અંતરાત્મા જાણજે. આ પંક્તિઓના જે આજે ભાવ આવ્યા અને અર્થ આવ્યા, જે મૂળ કળશમાં આવ્યા, ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનની વાત તો બહુ ઊંચી છે. ગુરુદેવશ્રી એવું કીધું, શુક્લ ધ્યાનની વાત તો બહુ ઊંચી, પણ વીતરાગ ભાવ એનું નામ જ અહીંયા ધર્મ ધ્યાન છે. આ વાત સમજવા જેવી છે, પકડવા જેવી છે. જો
આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, આવા કોઈ ભેદ નહીં કરો. એ ભેદ ભંગો અને ભેદોની પરિભાષાઓમાં અટકી ન જાઓ. ધર્મ ધ્યાન, અહીંયા ધર્મ ધ્યાન એટલે ધર્મ સ્વરૂપી વીતરાગ ભાવ, આત્મધર્મ. એ આત્મધર્મે વર્તે એનું નામ ધર્માત્મા. ધર્માત્મા અથવા ધર્મી અથવા ધર્મમય આત્મામાં વર્તતી ક્રિયાનું નામ ધાર્મિક ક્રિયા. શું સમજાય છે? ધર્મમય આત્મ સ્વભાવમાં વર્તતી રહેતી એવી જે જ્ઞપ્તિ ક્રિયા, સાચી ધાર્મિક ક્રિયા તો એ છે. અને એ ધાર્મિક ક્રિયાને કરનારો જ ધર્માત્મા, અંતરાત્મા કહેવાય છે. એ સિવાય જે વ્રત, સંયમ કે બાહ્યમાં વિકલ્પોમાં ક્યાંય પણ પડ્યા છે, સત્કાર પુરસ્કાર આદિને માટે, આજીવિકા આદિને માટે, સમજાય છે? અષ્ટપાહુડ ભાવ પાહુડમાં તો એવું લખ્યું છે, જે મંત્ર તંત્ર વગેરે બીજાને આપીને બીજાનું અનુરંજન કરે, સમજાય છે? મનોરંજન કરે, એ તો ભાંડ જેવા છે. અને હું સાચું કહું તમને, આપણે જ પ્રયોગ કરીને જોઈએ. અહીંયા રોજ જે સ્વાધ્યાય કરીએ છીએ ને આપણે, એ હવે 8 દિવસ આપણે સ્વાધ્યાય બંધ રાખીએ અને આવતીકાલથી હું સાવ 10 રૂપિયામાં કે મફતમાં હાથ જોવાનું ચાલુ કરું. થોડું ગાદી બાદી જોરદાર રાખી, બટારક જેવો થઈ, સાપો બાપો બાંધી. બોલો શૈલાબેન. મુમુક્ષુ સમાજની વાત નહીં, આખું રાજકોટ આવી જાય. આખું રાજકોટ જ નહીં, સૌરાષ્ટ્રમાં દાંડી પીટવામાં આવે, ગુજરાત સમાચારવાળા આવે, સંદેશવાળા આવે, દિવ્ય ભાસ્કરવાળા આવે નોંધ લેવા. તમે વિચાર કરો, ચમત્કારને નમસ્કાર કરવાની પદ્ધતિ છે. આજકાલ બધું જે એસ્ટ્રોલોજરો છે, જ્યોતિષીઓ છે, હા, એ નિમિત્ત જ્ઞાન નથી એમ નથી, પણ દુનિયાને કેવળ એ ચમત્કાર અને જ્યોતિષ અને આમાં રસ છે. શું થવાનું છે, શું થશે, અમારે શું કરવાનું, અમે એના માટે શું કરી શકીએ, હા, કયા હનુમાનજીના દેરે જવાનું, કઈ માતાજીને ભજવાનું, હા, કેટલો ખાંડ, કેટલો ગોળ, કેટલું તેલ, સમજાય છે વાત? લોકમૂળતા ખ્યાલમાં આવે છે? આ તત્વ સમજનારા પણ એવી લોકમૂળતામાં 1 સેકન્ડમાં આવી જાય. બહુ હચ્છું ડચ્છું છે શ્રદ્ધામાં. શ્રદ્ધામાં જરાય દ્રઢતા નથી. પાહુડ દોહામાં 79-80 નંબરનો એક બહુ સરસ શ્લોક આવે છે. એવો જ શ્લોક યોગસારમાં પણ આવે છે. આત્માને જાણે નહીં અને કુતીર્થમાં ભ્રમે એ અનંત સંસારી છે. તો તે કુતીર્થ એટલે શું? કુતીર્થ એટલે અન્ય ગ્રહિત મિથ્યાત્વના બધા, કાશી અને બદ્રીનાથ અને ફલાના અને અમરનાથ અને આન તેન બધા, એ તો જગજાહેર ગ્રહિત મિથ્યાત્વના સ્થાનો છે. એ તો કુતીર્થ છે જ. પણ આત્માને જાણ્યા વિના, કુ એટલે થાય પૃથ્વી. કુ એટલે સંસ્કૃતમાં પૃથ્વી થાય, જમીન. તો પૃથ્વી ઉપરના બધા તીર્થ સ્થાને ફરી વળે. શિખરજી આવે ને ગિરનારે આવે અને પાલિતાને આવે અને પાવાગઢે આવે અને, સમજાણું? શરત કઈ મૂકી હતી? આત્માને નહીં જાણે.
અને બધા જ પૃથ્વી પરના તીર્થોને ફરી વળે, એ મોક્ષે નહીં જાય, એ મોક્ષગામી નથી. એ ક્યાંક ને ક્યાંક રાગમાં, ક્યાંક ને ક્યાંક ક્રિયામાં, ક્યાંક ને ક્યાંક બહારની પ્રવૃત્તિમાં ધર્મ માનીને બેઠો છે. એને અહીંયા બહિરાત્મા કહે છે. એટલે આ બહિરાત્માનું કેરેક્ટર બહુ ટિપિકલ છે, બહુ એન્ટિક છે, અઘરું છે. આ બહિરાત્માવાળો અકળ છે, સમજાય નહીં તરત જ. અને અંતરાત્મા તો પોતાના સમરસમાં, વીતરાગ ભાવમાં, સ્વરૂપમાં, સ્વભાવમાં લીન છે જ. તો આ જે એનાલિસિસ ચાલે છે ને બહિરાત્મા અને અંતરાત્મા, બહુ અદ્ભુત ચાલે છે. એક વાક્ય પણ ગુરુદેવશ્રીનું છૂટે ને, એક વાક્ય અને એક અપેક્ષા પણ છૂટે તો 25-30% પ્રવચન તો બધું જ માથા પરથી વયો જાય. આ લખી રાખજો, હું જે કહું છું. એક એક અક્ષર, એક એક વાક્ય, એક એક ફકરા, એક એક અપેક્ષા અને ગુરુદેવશ્રીનો એક એક અભિપ્રાય બહુ અંદરથી, અંદરની લાગણીથી, બહુ ગરજની ભાવનાથી, બહુ આસ્થા અને પ્રેમથી શ્રવણ કરવું જોઈએ. ભાષાની વાત નથી આમાં ભાષા જ્ઞાનનું કામ નથી. શું કીધું? આમાં ભાષા જ્ઞાનનું કામ નથી. 1 મિનિટ માટે એક સ્ટોરી કહું છું, સાંભળો. ચાતક પક્ષીનું બચ્ચું તરસ લાગી, માને કહે કે મને બહુ તરસ લાગી છે. જોકે આપણે તો વરસતા વરસાદનું જ પાણી પીએ છીએ, પણ હવે વરસાદ તો છે નહીં, તો હું તો હવે તાલાબ ઉપર જાઉં છું પાણી પીવા. તો ચાતક કહે, એની માં કહે બચ્ચાને, બેટા આપણો તો કુલાચાર છે. શું શબ્દ વાપર્યો? આપણો તો કુલાચાર છે કે વરસાદના પાણીનું જ, વરસતા વરસાદનું પાણી જ આપણે પીતા હોઈએ છીએ, ઉપર જ ઝીલીને આપણે પીતા હોઈએ છીએ. સરોવર, તાલાબ, વાવ વગેરેનું પાણી પીવું એ આપણો કુલાચાર નથી. તોય બચ્ચું કહે કે નહીં, મારે પાણી તો પીવાનું છે, હું જાઉં છું. જાય છે. સરોવરના કિનારે એક વૃદ્ધ વ્યક્તિ તરસને લીધે હેરાન પરેશાન હોય છે. એનો દીકરો એને લોટો ભરીને સરોવરનો પાણી પાતા હોય છે. અને સાવ છેલ્લી ઘડીએ પ્રાણ છૂટવાના કાળે ઓલો વૃદ્ધ વ્યક્તિ એમ કહે છે, મારે તો અન્ન અને જલ બધું જ ત્યાગ કરીને મેં સમાધિ સાધી છે ક્યારની, બસ દેહ છૂટવાની ઔપચારિકતા જ બાકી છે. અને એવા સમયે જળ લેવું એ તો આપણું કુલાચાર નથી. સ્ટોરી પૂરી થઈ ગઈ. સાંભળ્યું બધું ધ્યાનથી? કોણ કોને સમજાવે છે? બાપ દીકરાને સમજાવે છે. અને ઓલો પાણી પીવા માટે આવેલો ચાતકનું બચ્ચું ઉડીને મા પાસે વયું જાય છે. ઉપદેશ કોણે આપ્યો અને ઉપદેશ લીધો કોણે? બતાવો. કુલાચારનું જ્ઞાન કોને થયું અને કુલાચારની શિક્ષા કોને આપી? હા, ઓલા ભરત આવ્યું મોઢામાં મારે, આજે આવ્યું ને. હા, સાચું કહું તમને, ગુરુદેવ શ્રીના પ્રવચનો અહીંથી નહીં સાંભળો, અહીંથી સાંભળો. આપણે અહીંથી સાંભળીએ છીએ એટલે જ્યાં છીએ ત્યાં છીએ. ભાભી, વિકલ્પો છૂટતા નથી, સંકલ્પ વિકલ્પો ક્ષમતા નથી,
હાય હોય છૂટતું નથી, આકુળતા શાંત થવાનું નામ લેતું નથી. વિકલ્પ જાળ, વિકલ્પ જાળ, વિકલ્પ જાળ, અંતર્જલ્પ અને બહિર્જલ્પ. અહીંથી ગયા બાદ જાણે કે બધું જ બાષ્પીભવન થઈ જાય છે. હા, દીકરા અને વહુ અને ઘર અને પરિવાર અને પૈસા અને બહારના માન પાન અને મળ્યા અને હળ્યા અને એ સિવાય બીજું કાંઈ જીવન જ નથી. અહીંયા બેસીને જ્યાં મંત્રો શીખીએ છીએ ને, આ સાચું જીવન છે. આ સાચું જીવન છે. વ્યવહારે આને જીવી જાણવું એ અંતરાત્માનું જીવન છે. બાકી તો બહારમાં બહિરાત્મપણાનું સર્કસ તો ઘણું મોટું છે. ઘણું મોટું નહીં, બધું જ બહિરાત્મપણું છે બહારનું. સમજાણું શું કીધું? એક વૈદિક સાહિત્યમાં, ઋગ્વેદમાં, યજુર્વેદમાં વગેરે એક કથા આવે છે બહુ સરસ. 33 કરોડ દેવી દેવતાઓની માન્યતા છે ને એમાં, અન્યમાં તો એમાં કેટલાક ભગવાન બ્રહ્મા પાસે ગયા અને ફરિયાદ કરી કે આ માણસને લીધે છે ને અમે લોકો બહુ હેરાન છીએ. કેમ કે અમે જ્યાં જઈને બેસીએ ને, કૈલાસ પર્વત ઉપર જઈએ, બદ્રી કેદારમાં જઈને બેસીએ, અમરનાથમાં જઈને જ્યાં જઈને બેસીએ ને, આ માણસ છે ને અમને મૂકતો જ નથી. બધે અમને આવીને છે ને અમારી આરતી કર્યા રાખે, અમારી સ્તુતિ કર્યા રાખે, પત્તર ખાંડે રીતસર. તો અમને આ જગતમાં ક્યાંય કોઈ એવો જગ્યા હોય તો બતાવો કે જ્યાં આ ફટકે નહીં, આવે નહીં. તો બ્રહ્માએ શું કીધું ખબર? ઓલા અન્ય ધર્મમાં જે વાર્તા આવે છે એની વાત કરો છું. આ દુનિયામાં છે ને એક જ જગ્યા છે, તમે ત્યાં જઈને બેહો, તમને ક્યાંય વાંધો નહીં આવે. તો એણે કીધું કે ક્યાં જઈને બેસવાનું? કે જે માણસ આવીને માથાકૂટ કરે છે ને, એમના હૃદયમાં જઈને બેસો. કાંઈક સમજાણું? એ બીજે બધે રખડ્યા રખડ કરશે, પણ પોતાના હૃદયમાં તો એ જોશે જ નહીં, એમાં તો શોધશે જ નહીં. પણ ઈશ્વર એમના હૃદયમાં જઈને બેસી ગયા, ત્યારથી પરમ શાંતિમાં છે. કેમ કે માણસ બધે રખડી વળે, પણ યાહી દેહ દેવલ મેં પ્રગટ સ્વરૂપ દેવ, તાકી કર મન સેવા કહા દોડે જાત હો. એ હૃદયરૂપી કમલમાં જોવાનું નામ નથી લેતો. ખ્યાલમાં આવે છે કાંઈ? કસ્તુરી મૃગ જેવા હાલત છે. जंगल जंगल घूम रहा मृग, मृग अपनी कस्तूरी की शोध में. जंगल जंगल घूम रहा मृग कस्तूरी की शोध में. हाँ, समझना कितना मुश्किल है अपने से अपनी दूरी को. कस्तूरी तो मृगમાં જ છે. હા, ત્યાં જઈએ તો મળશે, ત્યાં જઈએ તો મળશે. કેટલા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ શોધી આદરશે તો એને મળશે. એમ આ કળશમાં એમ કહે છે કે જે સતત નિર્મલ ધર્મ શુક્લ ધ્યાનમય સમતા રસરૂપી ધ્યાનામૃત. જો ટીકાકારને શબ્દો ઓછા પડે છે. સમતા રસરૂપી ધ્યાનામૃત, જો શબ્દ કેવું વાપર્યું છે. મિતા ભાભી તમે કહેશો કે કાલથી જ વાંચો. મારી પાસે એક બહુ સરસ ગ્રંથ છે, કન્નડમાં છે, એનું નામ છે ધ્યાનામૃત શતક.
ધ્યાનામૃત શતક, આમાં જો શબ્દ વાપર્યું છે ધ્યાનામૃતમાં, ધ્યાનરૂપી અમૃતમાં જે ખરેખર વર્તતા હોય છે તે જ ખરેખર મુનિ છે. ગુરુદેવશ્રીએ એક બહુ કડક ભાષામાં કીધું આજે, જે મહાવ્રતાદિકના પરિણામ છે, પંચમહાવ્રતના પરિણામ છે, એ કાંઈ મુનિપણું નથી, એ સમરસ નથી, એ તો વિષમ રસ છે. આજે બોલ્યા કયું ધ્યાન બધાયનું? એટલે વાત સમરસની ચાલે છે, સાથે વિષમ રસની પણ વાત સાથે આવી ગઈ. બોલો, તો મહાવ્રતના પરિણામ પણ જ્યાં વિષમ રસ છે, તો બાહ્ય પ્રવૃત્તિઓ તો બધા મહાવિષમ જ છે ને. પણ આપણને બધી ધાર્મિક ક્રિયા લાગે. હા, રવિન્દ્રભાઈ પંડિતજી એમ કહે, તને જન્મ જયંતિમાં બહુ હર્ષ આવે ને, આત્મા જન્મ મરણ રહિત છે એવું તો પહેલાં જાણો. ગુરુદેવશ્રીની જ્યારે 58-59મી જન્મ જયંતિની ઉજવણી થઈ ને સોનગઢમાં, પહેલી જન્મ જયંતિ 59મી થઈ, વંદનાબેન, ગુરુદેવશ્રીને કહેવામાં નહોતું આવ્યું તમારી જન્મ જયંતિ અમે ઉજવવાના છીએ. બધું ભક્તિના પ્રવાહમાં સ્વાધ્યાય ભવનને ચારે બાજુએ 59 ફાણસ મૂકવામાં આવ્યા, સજાવટ કરવામાં આવી. ગુરુદેવશ્રીની પધરામણી થઈ ત્યાં તો ગુરુદેવશ્રી પૂછ્યું આ બધું શું છે? ત્યારે એણે એમ કહેવામાં આવ્યું કે આ તો જન્મ જયંતિ ઉજવીએ છીએ. ગુરુદેવશ્રીને ગમ્યું નહોતું. અરે આખી જિંદગી જન્મ મરણથી રહિત ભગવાન આત્માની ઉદ્ઘોષણા કરનારા મહાપુરુષ, એને જન્મ જયંતિની ઉજવણીમાં એને રસ જ કેટલો. હા, અષ્ટદ્રવ્યો વડે જે પૂજા કરીએ છીએ, સૌથી પહેલો મંત્ર બોલીએ છીએ આપણે, જન્મ જરા મૃત્યુ વિનાશનાય. તો વિચાર તો કરો, ચાલે છે ઉત્સવ પ્રિયા જના, ઉજવણીઓ ઘડી કાઢીએ આપણે ઘરમાં પણ એમ જ છે ને. 2, 3, 4 મહિના કાંઈ નહીં હોય ને તો મા બાપની વર્ષગાંઠ જ ઉજવી કાઢે. હમણાં બેલગાંવમાં એક ભાઈ સમાજના ટ્રસ્ટી પદે છે, સેક્રેટરી પદે છે, ત્યાં વર્ષોથી હું જાણું છું સારી રીતે. તો લગ્નના કંઈક 61 વર્ષ થયા. તો 61મા વર્ષની વર્ષગાંઠ એમણે ઉજવી. સવારે 8-9 વાગે કાર્યક્રમ ચાલુ, 80,000નો તો મોટો હોલ ભાડેથી લીધો, અને સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા 12 કલાક સુધી એક બે વિદ્વાનો પણ આવ્યા હતા. એ લોકોના તો શું 15-20 મિનિટના ઉદ્બોધનો. મને બોલાવ્યા હતા, હું ન ગયો. ત્યાં જ હતો, એ જ ગામમાં હતો, બેલગાંવમાં. હું ન ગયો, કેમ કે હું વખાણ કરવા સિવાય તો બીજું કંઈ હોય નહીં. તમે શતાયુષી થાઓ, તુમ જીવો હજારો સાલ મેં દિન હો 50,000, બધું ખોટી જ વાતો કરવાની ને, માખણ ચોપડવાનું હોય કે નહીં એમાં. પણ મને વિચારી આવ્યા, તમે લગ્નની વર્ષગાંઠ સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ઉજવી શકો છો, બરાબર? શું સ્વાધ્યાયમાં 1-2 કલાક પણ બેસાય છે? કોઈ દી સ્વાધ્યાય બેસીને 1-2 કલાક સત્સંગ તત્વનું શ્રવણ કરવાની હોશો ખરી? તો એ જે 10-12 કલાક પોષણ શેનો? સંસારનો જ પોષણ છે ને, અનુમોદના શેની? બોલો શૈલાબેન. સંસાર રહિત ભગવાન આત્મા છે, અરે ભવ રહિત ભગવાન આત્મા છે, એનું ભાન કેટલી વાર? આપણે તો એવા કાર્યક્રમોને તો દૂરથી જ જય જિનેન્દ્ર.
ભવને વધારનારા, ભવની અનુમોદના કરનારા, ભવ ભાવોને વધારનારા. મિતાભાઈ, ઔરંગાબાદમાં મકાન જ્યારે બનાવ્યું ને આજથી 2009માં બીજે દિવસે વાસ્તુ અને એના પહેલા દિવસે અમે નૈરોબીથી આવ્યા. શેની હોશો સેવાની? અને વાસ્તુના નામે કોઈ આડંબર નહીં. 3 દિવસ એક વિધાન લીધું, ત્રિલોકવર્તી સિદ્ધ પરમેશ્વરી ભગવંતોની. 3 દિવસ રોજ 2.5 કલાકનું વિધાન પૂજન. જે મુમુક્ષુ, જે સાધર્મીઓ આવ્યા, પરિવારજનો આવ્યા, બેસો, વિધાનનો લાભ લો. બીજી કોઈ વાત નહીં. સાચું વાસ્તુ તો એ છે ને, સ્વયં સિદ્ધ સ્વભાવ ભાવને ઓળખો. અને એની હોંશો એવું નહીં, સ્વપ્નમાંય નહીં. હાલો તમે ઘર જોવા હાલો, તમને મકાન જોવા હાલો, આ ટોયલેટ છે, આ બાથરૂમ છે, આ ફલાનું છે, આ ઢીકણું છે. એ તો પૂતગલના દર્શન કરાવ્યા તમે. હા, અને જડ અને પૌદ્ગલિક ક્રિયાઓના દર્શન કરનારને તો બહિરાત્મા કહેવામાં આવે છે. અહીંયા સમજાય છે? વિચારો આ બધી બાબત. એટલે હોશ ઉડાડે એવી બધી આ ચર્ચાઓ છે. જો કળશ વાંચીએ 260. અને હું જે કાંઈ કહું છું ને, ગુરુદેવશ્રીનું સાંભળ્યું હોય ને તો જ તમને મજા આવે. હા, યાદ રાખજો. પંડિતજી કહેશે અને સુનિલભાઈ ખોલશે, એ તો સુનિલભાઈને મજા આવશે. ગુરુદેવશ્રીનું સાંભળ્યું ન હોય તો કાંઈ નહીં સમજાય. ગુરુદેવશ્રીનું બરાબર મનોયોગપૂર્વક સાંભળ્યું હોય તો એકો એક શબ્દનો મહિમા આવે, ખ્યાલમાં આવે છે. જો કળશ જો, કશ્ચિન મુનિ સતત નિર્મલ ધર્મ શુક્લ ધ્યાનામૃતે સમરસે ખલુ વર્તતે સૌ તાભ્યામ વિહીન મુનિકો બહિરાત્મકોયમ પૂર્વોક્ત યોગિનમહં શરણં પ્રપદ્યે. પદ્મ પ્રમલધારી દેવની સ્ટાઇલ કેવી છે? જો પહેલી 2 લીટીમાં કહે છે કે અંતરાત્મા કેવા, ત્રીજી 1 લીટીમાં કહે છે બહિરાત્મા કેવા, અને ચોથી લીટીમાં કહે છે જે પહેલાવાળા છે ને એમને અમે શરણે જઈએ છીએ. પહેલાવાળા કોણ? અંતરાત્મા. પહેલાવાળા જે અંતરાત્મા છે એના શરણે અમે જઈએ છીએ. કેમ કે આ કળશમાં સૌથી પહેલાં અંતરાત્માની વાત કરી. કોઈ મુનિ સતત, વાહ, આ શબ્દ કેટલો માર્મિક છે, સતત. હા, ગઈકાલે ગુરુદેવશ્રી કીધું હતું ને, કોક વાર કરે, કોક વાર આવે, કોક વાર સાંભળે, એની વાત નથી. આ તો નિરંતરતાની વાત છે. હા, કોક વાર સાંભળે એમ નહીં. જો 187 પાનું કાઢો, 187, બીજો ફકરો જુઓ. નય પક્ષને પણ ઓળંગી જઈ એક ચૈતન્ય ચમત્કારને સદા સ્મરીને, જેને એક જ લગ્ની લાગી છે, કોઈ વખતે યાદ કરવું અને કોઈ વખતે ભૂલી જવું એમ નહીં. જુદું પડ્યું એ તો નિરંતર રહેવાનું. શું સમજાણું? બેનશ્રીના વચનામૃતમાં એક બહુ સરસ બોલ છે. મુનિરાજોને ભેદ વિજ્ઞાન વારંવાર ગોખવું નથી પડતું. કેટલી માર્મિક વાત છે. આપણે ઘર ગૃહસ્થીના કામ કરીએ, કેટલું યાદ રાખવું પડે. બાઈઓને યાદ રાખવું પડે રોટલી બનાવવાની, દાળ શાક સબ્જી બનાવવાની. યાદ રાખવું પડે? નથી યાદ રાખવું પડતું. હા, સવારે સમયસર સ્વાધ્યાયમાં જવાનું રોજ યાદ રાખવું પડે. જો યાદ રાખીને કરવું પડે, સમજી જ લેવાનું એ બધું ક્રિયાકાંડ છે. અને જે સહેજે યાદ રહી જાય અને સહેજે એમાં પ્રવૃત્તિ થઈ જાય તો સમજી લેવાનું ધાર્મિક ક્રિયા છે.
અને એમનાથી એ નિવૃત્ત થઈને સ્વરૂપ અને સ્વભાવમાં પ્રવૃત્તિ થતી હોય તો સમજી લેવાનું એ નિવૃત્તિની સાચી ધાર્મિક ક્રિયા છે અંદરની, જે અશુભથી પણ પાર અને શુભથી પણ પાર. સમજાણું? જો પૂર્વોક્ત યોગી નમહં શરણં પ્રપદે. ચોથી લીટી. કોઈ મુનિ સત નિર્મળ ધર્મ શુક્લ ધ્યાનામૃત રૂપી સમરસમાં ખરેખર વર્તે છે. એ ખોટે ખોટું વર્તવું અને ખરેખર વર્તવું બેમાં ફેર શું? બહુ મોટો ફેર. ખોટે ખોટું વર્તવું એટલે કેવળ વાતોના વડા, અને ખરેખર વર્તવું એટલે એનો સાક્ષાત સ્વાદ. સમજાણું? પણ ધર્મ અને શુક્લ ધ્યાન રૂપી ધ્યાનામૃત રૂપી સમરસ. અરે ધ્યાન તો અમૃત છે, એ સમરસ છે. સમરસ એટલે વીતરાગ રસ છે. એમાં જે વર્તે છે, ખરેખર વર્તે છે, તે અંતરાત્મા છે. અને એ બે ધ્યાનો વિનાનો. હવે સાંભળજો, થોડુંક હું રિવર્સમાં એક બહુ મજાની વાત કરું છું. પહેલાં એક સવાલ પૂછું છું. બધા સાંભળો. ધ્યાનના કેટલા પ્રકાર? 4. અહીંયા કેટલા ધ્યાનોની વાત કરી? 2. કયા કયા? ધર્મ અને શુક્લ ધ્યાન. આ સિવાયના ધ્યાન કયા? આર્ત અને રૌદ્ર ધ્યાન. એનો અર્થ શું થયું? ધર્મ અને શુક્લ ધ્યાનમાં વર્તનારા અંતરાત્મા અને આર્ત અને રૌદ્રમાં વર્તનારા એ બહિરાત્મા. સીધો એનો અર્થ થયો કે નહીં? તો એ ધ્યાન વિના, એટલે ધર્મ અને શુક્લ ધ્યાન વિના, વિતરાગ ભાવ વિના જે આર્ત અને રૌદ્ર ધ્યાન આદિકમાં વર્તનારા હર્ષરૂપ અને વિષાદરૂપ, રાગ અને દ્વેષરૂપ ધ્યાનની દશામાં વર્તનારા મુનિ બહિરાત્મા છે. અને હું પૂર્વોક્ત યોગીનો એટલે સમરસ યોગીનો શરણ ગ્રહું છું. જો 194 નંબરના પાને ગુરુદેવશ્રી કેટલો સરસ અર્થ કરે છે. બીજા ફકરામાં, જેણે પીધું અને અમૃત જેને મળ્યું, સમરસમાં ખરેખર વર્તે છે, એટલે કે એ તો વિતરાગ ભાવમાં વર્તે છે, વિકલ્પમાં વર્તતો નથી. યાદ રાખજો, સમરસ એટલે વિતરાગ રસ. ખ્યાલમાં આવે છે? રાગ રસ, કષાય રસ એટલે વિષમ રસ. જો આગળ જો, એ વિકલ્પમાં વર્તતો નથી. આ મુનિ આકરું કામ છે ભાઈ. મુનિપણું કોને કેવું હજી એની ખબર ન મળે, અને જેને તેને માને. અંતરમાં આત્મા વિકલ્પ રહિત પૂર્ણાનંદ સ્વરૂપ, એનું જેને અંદર ધ્યાન છે, અમૃતનો સ્વાદ છે. ભલે શુક્લ ધ્યાન પણ લીધું છે, ઉત્કૃષ્ટ વાત લીધી છે, અમૃતના સ્વાદમાં જે અંદર પડ્યો છે એ સમરસ ભાવવાળો છે, એટલે કે વિકલ્પ વિનાનો વિતરાગ ભાવવાળો છે, એમ કહેવું છે. જો આ ટીકાકારોના હાર્દને ખોલવાની રીત જુઓ તમે. એટલે પદમ પ્રમલધારી દેવને એમ કેવું છે કે વિકલ્પ વિનાનો જે વિતરાગ ભાવવાળો છે એનું નામ અહીંયા સમરસવાળો છે. બોલો, હવે જેને હજી શેરડીના રસમાં રસ આવતો હોય ને સમરસમાં રસ ક્યાંથી આવે? જે એમ કહે ને, સાંભળો, જે લોકો એમ કહે, કોઈ એમ કહે કેમ તમારા ફેસ ઉપર તો ગ્લો બહુ જોરદાર છે, અરે રોજ અચૂક 365 દિવસ અમે તો સંતરાનો રસ, મોસંબીનો રસ પીએ, અને અહીંયા આવીને વળી પાછું સાંભળે અને પછી કે આ હા 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 સમરસ તો વિતરાગ રસ. સાચું કહો તમે? જેને દેહનું એટલું ધ્યાન રાખે એને આત્માનું ધ્યાન રહે? કાં તો દેહનું રાખો, કાં તો દેહાતીત સ્વભાવનું ધ્યાન રાખો. હા, કાં તો ઘરનું ધ્યાન, કાં તો બહારનું ધ્યાન. કેમ કે એક મ્યાનમાં 2 તલવાર તો કોઈ દી રહે નહીં. મને ઓલા જીતુભાઈ છે ને સોનગઢમાં જે રહે છે, શૈલાબેન, એને વચ્ચે હમણાં 15 દિવસ પહેલાં એક લખાણ મોકલ્યું હતું, કદાચ એના પેજ ઉપર હશે અત્યારે, કે ગુરુદેવશ્રીએ
90, 91, 92, 92 વર્ષ સુધી દેહ અંગે કોઈ વાત કરી નહીં અને દેહની કદી ચિંતા કરી નહીં. એમાં એવું પણ લખેલું છે કે સવારે ઉઠ્યા બાદ કોઈ દી કસરત કર્યા હોય, વ્યાયામ કર્યા હોય, હા, અને ખાનપાનનું બધું બહુ ધ્યાન રાખ્યું હોય, પરહેજ અને પથ્ય, આ ખાવું અને ઓલું ખાવું અને નહીં ખાવું, કહે છે આવું કોઈ દી નહીં કરનારા પણ રાજકુમાર જેવો દેહ અને એવા સ્વસ્થતાથી 90, 92 વર્ષ દિવસ તો જીવ્યા જ છે. તો વિચાર તો કરો. હા, અને આપણે દેહની ચિંતા કરી કરીને રોજ દેહ મરીએ છીએ. શું કીધું? દેહની ચિંતા કરી કરીને દેહ જ મરીએ છીએ. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ. ખરેખર દેહ છતાં જેની દશા વર્તે દેહાતી જો જોવું હોય તો ગુરુદેવશ્રીની પરિણતિને જુઓ, શ્રીમદજીના અવતારને જુઓ. જ્યારે જમવા માટે બેઠા, ખાવા પીવા માટે બેઠા તો દેહની ચિંતા વિના આ માફક આવે, આ નહીં આવે, આ પચશે, આ નહીં પચે. શું છે પણ એ ગાંડપણું? હા, કોક દી તો દેહાતીત વૃત્તિનું સેવન કરો. આપણા માટેની વાત ચાલે છે. બહુ સમજવા જેવું છે. સમરસ ભાવવાળો એટલે વિકલ્પ વિનાનો વીતરાગ ભાવવાળો છે એમ કેવું છે. બહુ માર્મિક ચર્ચા એમાં કરી. જો વિષમ ભાવની હજી આગળ ચર્ચા પછીના ફકરામાં તો બહુ જબરદસ્ત. અંતર આનંદનો નાથ પરમાત્મા સ્વરૂપ તેની સન્મુખ થઈ તેના ધ્યાનમાં અમૃતના રસનું વેદન કરે એને અહીં સમરસ કયો છે. આવ્યો એને અહીંયા વિકલ્પ વિનાનો ભલે અંતર બાહ્યનો શુભાશુભ વિકલ્પ છે એ શું છે? વિષમ ભાવ. હજી જો ચાહે તો આત્મામાં દેવશાસ ગુરુનો વિકલ્પ, દ્રવ્યગુણ પર્યાયનો વિકલ્પ. આ શું દ્રવ્યગુણ પર્યાયનો વિકલ્પ? એટલે આ 145મી ગાથા. દ્રવ્યગુણ પર્યાયનો વિકલ્પ 3, દ્રવ્યગુણને પર્યાય 3નો વિકલ્પ એ પણ વિષમ ભાવ છે. ખ્યાલમાં આવ્યું? આવું છે. આ તો આટલા વળી પુણ્ય એટલે બધું રહ્યું, ભેગું આવ્યું, નહીંતર તો આવી વાત સાંભળવા ઊભા ન રહે. આ શું કહે છે ગુરુદેવ? સાંભળો છો બધાએ ધ્યાનથી? હા, કેટલા ગણો તો અત્યારે જો 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 25. 25માંથી એક ભાઈને તો કાઢો, એ તો વ્યવસ્થામાં ઊભા છે. તીર્થંકર 24 જ હોય ને, બીજું કાંઈ નહીં સમજતા. હા, અને હમણાં જમણવારી હોય તો બોલો, નાહી ધોઈને આખું ઘર ભેગું. સાસુએ આવેલા હોય અને સસરાએ, અરે સાસુમાં હાલી ન શકે તો સ્ટ્રેચર ઉપર બેસીને પણ આવશે તો ખરા જ. ગમે તેટલું વરસાદ હોય તો લાકડાના ટેકે તો આવે તો ખરા. જવાય ને, આપણે તો સામાજિક આયોજન તો જવાય જ ને. હા, તમે વિચાર તો કરો, આ જીવને લૌકિક પ્રવૃત્તિ લોકસંગના કેટલો એનો રસ છે. અને મહાપુરુષો કઈ કહીને મરી ગયા, થકી ગયા. લોકસંગના એ લોકાગ્રહે જવાતું નથી. અને અહીંયા તો લોકસંગના વિના તો ગમતું નથી. બહુ વિચારવા જેવું છે ભાઈ. મુનિપણું તો અલૌકિક વાત છે એમ કહે છે ગુરુદેવશ્રી. શ્વેતાંબરોમાં 27 ગુણોની માન્યતા છે, દિગંબરોમાં 28 મૂળ ગુણો કહે છે. એ બધું એક સરખા જ છે એમ કહે છે. એ તો શુદ્ધ પરિણતિ ધર્મની અંતર હોય એવો વિકલ્પ વ્યવહાર હોય એનું વર્ણન છે. પણ જ્યાં શુદ્ધ પરિણતિ જ નથી, અંતરના આનંદનો સ્વાદનો જ્યાં અભાવ છે, એના વ્યવહારને તો વ્યવહાર પણ કહેવાતો નથી. મળ્યું? ક્યાં વાંચો છો? છે ગજબના કમેન્ટ્સ છે. આવું છે સ્વરૂપ જરી. વ્યવહાર તો નિશ્ચય હોય તો વ્યવહાર કહેવામાં આવે. આ હા હા, જો આ ફકરો બહુ સરસ છે. આત્મા એટલે શું?
એકલો અમૃતનો સાગર, શાંતિનો સાગર, સુખનો મોટો દરિયો, આહાહા અતીન્દ્રિય આનંદનો સાગર, એના તરફની એકાગ્રતા, એનું નામ અહીંયા ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કહે છે. એટલે કે સમરસ વિતરાગ ભાવ કહેવાય છે. આ વિતરાગ ભાવને જ ધર્મ ધ્યાન કહેવામાં આવે. સમાજમાં કેવી માન્યતા, ઓહો તમે 30 વર્ષથી નવસેકું પાણી પીવો, બહુ મોટું ધર્મ કરો. હા, અચ્છા દર વખતે સોનગઢ જાવ એટલે પાલિતાના જઈ આવો. હા, અમારો તો નિયમ છે, સોનગઢ જઈએ એટલે પાલિતાના ચડીને આવીએ જ. કોઈ અમારો અમાસ નથી છૂટતો નહીં, કોઈ પૂનમ ન છૂટે. અમે દર પૂનમે અમે પાલિતાના હોઈએ. આ નવો ગ્રહિત મિથ્યાત્વ. કાં નવમના દિવસે જાઓ તો પાંડવો ના પાડે, દશમના દિવસે જાઓ તો કંઈ ગુરુદેવ ના પાડે સોનગઢમાં. આ કેવા દ્રવ્ય ક્ષેત્ર કાળના બધા ઘોર ગ્રહિત મિથ્યાત્વ, લોકમૂળતા છે, લોકમૂળતા. હા, બહુ અદ્ભુત ચર્ચાઓ છે ભાઈ. સમરસી એટલે વિતરાગ ભાવમાં જ જે છે, જેને વિકલ્પનીય ગંધ નથી, એવા મુનિના શરણમાં હું છું. પછી 261મો કળશ આવ્યો, એમાં કુધી અને સુધી. જુઓ, મને વારંવાર વિચાર આવ્યા બેન શૈલાબેન, પોતે તો રામાયણ કરી ગયા ટીકાઓમાં. આને બહેરાત્મા કહેવાય, આને અંતરાત્મા કહેવાય. આ બહેરાત્મા, આ અંતરાત્મા, 3 ગાથાઓમાં ગ્રંથકારે કર્યા અને કેટલા કળશોમાં તો ટીકાકારે લખ્યા. અને હવે વળી પાછું શું કહે છે, બહિરાત્મા અને અંતરાત્મા એવા વિકલ્પો કરનારા એ કુધી છે. તો તમે અટાણે અત્યાર સુધી રામાયણ શેની તમે સંભળાવી? કંઈક સમજાય છે? મારો પ્રશ્ન સમજાય, મારી જિજ્ઞાસા ખ્યાલમાં આવે છે? અરે આત્મ સ્વભાવમાં કોણ બહિરાત્મા અને કોણ અંતરાત્મા? સેના બહિરાત્માના ભેદ અને સેના અંતરાત્માના ભેદ. ગઈકાલે મેં કીધું હતું, આત્માને સમજવું, શુદ્ધાત્માને સમજવું, બહિરાત્મા અંતરાત્મા પરમાત્માને સમજવું, જગન્ય અંતરાત્માને સમજવું, મધ્યમ અંતરાત્માને સમજવું, કે ઉત્તમ અંતરાત્માને સમજવું. વળી પાછો નવો શબ્દ આવ્યો, મહાત્માને સમજવું, સકલ પરમાત્માને સમજવું, કે નિકલ પરમાત્માને સમજવું, કે સિદ્ધાત્માને સમજવું. તમે એટલું સમજાવો કે શુદ્ધાત્માને સમજવું કે સિદ્ધાત્માને સમજવું. ગજબની વાતો છે બધી. સમજવું બધું, પણ સમાવવું સ્વરૂપમાં. સમજવા માટે આ બધું છે, પણ સમાવવા માટે તો એક સ્વરૂપ અને સ્વભાવ છે. તો આ બધી રમઝટ આની બહુ અદ્ભુત રીતે ગુરુદેવશ્રીએ કરી છે. આજે વિચારજો, હા, આનો અર્થ જો, બહિરાત્માંતરાત્મેથી વિકલ્પ કુદિયામયમ સુધિયામ ન સમસ્તેશ સંસાર રમણી પ્રિય. બહિરાત્મા અને અંતરાત્મા એવો આજે વિકલ્પ કુબુદ્ધિઓને હોય છે. આહાહા, કુબુદ્ધિઓને હોય છે. સંસારરૂપી રમણીને પ્રિય એવો આ વિકલ્પ સુબુદ્ધિઓને હોતો નથી. બહુ જોરદાર ભાષા પણ બહુ મસ્ત વાપરી છે. આમાં જો પાના નંબર 198 ઉપર નીચેનો પકડો. શુદ્ધ આત્મ તત્વને વિશે એટલે કે એકરૂપ તત્વને વિશે બીજા વિકલ્પ તો એકો રહ્યા. લખવાના, બોલવાના, સમજાવવાના, એ તો બધા વિકલ્પો એમાં વર્તે, એ તો મિથ્યા દૃષ્ટિ છે. હા હા હા, જો ગુરુદેવશ્રીની કરુણા જો. 199 નંબરના પાને નીચે મોટા ફકરામાં, આવું તો સાંભળવું કઠણ પડે. ઘિયા રતિલાલભાઈ ઘિયા, મોહનલાલભાઈ ઘિયા, આ લોકો વડીલો બધા હોય, ક્યાંય મળે નહીં. મળીને બધાને તમને જુઓ છો, ક્યાંય મળે નહીં. સ્થાનકવાસી દેરાવાસીમાં તો નથી, પણ દિગંબરમાં અત્યારે ક્યાં છે? ગોટા વાળ્યા, આખરી વાત છે. એને દુઃખ તો થાય ને બાપા, એ વિકલ્પ ઉઠે દુઃખી છે ને. એ દુઃખના દાઝેલાઓનો અનાદર કરવો, તિરસ્કાર કરવો એ હોઈ શકે નહીં.
એ પણ ટળીને પરમાત્મા થાવ, એવી વિપરીત બુદ્ધિ ટળીને પણ જેવું સ્વરૂપ છે તેવું થાવ, એવી ભાવના ધર્મીને હોય છે. બૃહદ્રવ્ય સંગ્રહની ટીકા. બધા ભગવાન થાવ એ આ અવાય વિચય ધર્મ ધ્યાન એનો પ્રકરણ ગુરુદેવશ્રી યાદ કરે છે. દ્રવ્ય સંગ્રહમાં આવ્યું ને, અવાય વિચય ધર્મી જીવ કોઈ પણ પ્રાણી દુઃખી ન થાવ, તમે પ્રભુથી વિરુદ્ધ કરશો પ્રભુ તો મને દુઃખ થશે, અને દુઃખની વ્યાખ્યા તમને આકુળતા સહી નહીં જાય, અને એમાં ને એમાં મૂંઝાઈને મરી જઈશ. અનાદિકાળથી વાસ્તવિક તત્વમાંથી ખસીને પુણ્ય અને પાપના વિકલ્પાત્મો રહ્યો, પણ અહીં તો અંતરાત્મા અને બહિરાત્મા ભેદમાં જે રહે, વિકલ્પમાં જે વર્ત્યા કરે, સ્વરૂપનું ધ્યાન તો નથી, આનંદનો અંદર જે સ્વાદ જોઈએ એ તો છે નહીં, અને આવો વિકલ્પ ઉઠાવે કે બહિરાત્મા અને અંતરાત્મા, એ તો મિથ્યા દ્રષ્ટિ કુબુદ્ધિ છે. શું કહેવા માગે છે? હા વંદનાબેન, કંઈક સમજાય છે? અનુભવ કરે નહીં અને કેવળ ઓલા વિકલ્પોના જાળમાં રહે. આ બહિરાત્મા, આ અંતરાત્મા, આ બહિરાત્મા, આ અંતરાત્મા. તો આ પક્ષાતિક્રાંતવાળી વૃત્તિ જીવને સતાવે છે. જીવ સત્ય આવું છે, આકરું છે. આકરું લાગે કે જરી કઠિન લાગે, પણ સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્માનું વીતરાગ સત્ય તો આવું છે. વીતરાગી સત્ય તો આ છે. એ સાંભળીને કંટાળો ન લાવવો જોઈએ. શું બોલે છે? સાંભળીને કંટાળો ન લાવવો જોઈએ કે આટલું બધું આકરું, એમ ન લાવવું જોઈએ. પણ પ્રભુ તારી મહત્તા એટલી બધી કે મહત્તા એક રૂપમાં બે રૂપ ઉઠાવે એ દુઃખ છે, એ ટળાવે છે. પ્રભુ તું એક રૂપે આનંદ રૂપે છો ને, સમતાનું ઘર વીતરાગનું ઘર છો ને, એમાં એક રૂપમાં બે રૂપતા ઉપાડતા, બહિરાત્મા અને અંતરાત્મા એવી બે વાત ઉપાડતા પ્રભુ તને દુઃખ થશે. તું ભલે વિચારતો નથી, પણ પ્રભુ તને દુઃખ થશે. આવા બધા અદ્ભુત વિચારો. છેલ્લી એક વાત કરું છું. અલૌકિક વાતું છે એમ કરીને ગુરુદેવશ્રી એક બહુ ગજબની વાત કરી છે. 201 નંબરનું પાનું નીચેથી વચ્ચેમાં જુઓ. અલૌકિક વાતું છે. અહીં તો દયા પાળો, વ્રત કરો. અહીં તો એટલે ક્યાં? અરે બેનો બોલો, અહીં તો એટલે ક્યાં? રાજકોટમાં નથી? અરે આખી દુનિયામાં. ના કેમ પાડો? હા મિતા ભાભી, અહીં તો એટલે આખી દુનિયામાં, સમાજમાં, બધે. અહીં તો દયા પાળો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો. બાપુ બોલો, શું બોલ્યા? એ બધા તો વિકલ્પ છે. અને ત્યાંથી આગળ વધીને શાસ્ત્ર બનાવો, એ બધા તો વિકલ્પની જાળું છે. અરે શાસ્ત્ર વાંચો એ વિકલ્પનું જાળું છે, તો બનાવો એ વાત તો છે જ ને. હવે સાંભળો, હવે ફકરો મૂકીને આગળનું વાંચીએ છીએ. આવી વાત છે કે નહીં? એમાં આવું સાંભળ્યું છે કેવી રીતે? ત્યાં તો મુમુક્ષુ બોલે છે સંભળાવનાર કેદી હતા. તો ગુરુદેવ બોલે છે હા આવી વાત રહી ગઈ બાપુ, બાપા, ઓહો હો હો. તો મુમુક્ષુ રામજીભાઈ બોલે છે તત્વના ચિંતનનો વિકલ્પ એ તો વિકલ્પ છે, ચિંતવન કરવું એ વિકલ્પ છે. હવે જો ચિંતવનાર એમ લખ્યું છે ને શૈલાબેન, આ ચિંતવનાર એવું નથી બોલ્યા ગુરુદેવ. ચિંતવનના અર્થ બે છે એવું બોલ્યા છે. કંઈક સમજાણું? એ કુસુમબેન શું બોલ્યા? આમાં શું લખ્યું છે? હા, ચિંતવનારના ક્યાંથી બે પ્રકાર? ચિંતવનના બે અર્થ છે એમ. કેટલી મોટી ચૂક છે વિચાર કરો, કેટલી મોટી ભૂલ છે. ચિંતવનના બે અર્થ છે એવું બોલ્યા ગુરુદેવ. ચિંતવનના અર્થ બે છે એમ બોલ્યા. એક આત્માનું ધ્યાન, એકાગ્રતા, એને ચિંતવન કહે, અને અંતર ધ્યાનમાં એકાગ્રતા એને ચિંતવન કહે. અને એક આવો આત્મા, આવો આત્મા, આવો આત્મા એવો વિકલ્પ એને પણ ચિંતવન કહે છે. શાસ્ત્રમાં ચિંતવનના કથન બે પ્રકારે છે. એક રાગરૂપ વિકલ્પ રૂપ છે અને એક નિર્વિકલ્પ સ્વરૂપ ધ્યાન રૂપ ચિંતવન છે. આવી બધી અપૂર્વ ચર્ચા છે, વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.